નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો ત્યાં ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવે છે। જ્યાં મિત્રો બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો થતાં શનિવારે સવારે કોલકાતાની એપોલો હોસ્પિટલના ઇમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા। ડૉક્ટરે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યો અને કહ્યું કે તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો। જે મિત્રો ડાયરેક્ટર પ્રતિકૃત બસુ પણ મિથુન દાદાને હોસ્પિટલમાં મળ્યા હતા। તેમણે કહ્યું હતું કે હું તમને જણાવી દઉં કે હું હમણાં જ હોસ્પિટલમાંથી બહાર આવ્યો છું। હું મિથુન ચક્રવર્તીને મળ્યો અને તે સ્વસ્થ છે અને મિથુન દાએ કહ્યું છે કે થોડા દિવસો પછી ફરી શૂટિંગ શરૂ કરીશું। પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજમુદારે પીઠ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં મળ્યા હતા। તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।